બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. હમણાં બેઠા હતા ને એમાં ચર્ચા થઈ ગઈ, હમણાં વરસાદ થતો નથી અને આ અંબાલાલની આગાહી ખોટી પડે છે ને ફલાણા ભાઈની ખોટી પડે છે ને એવી વાતો થાય. એમાં વાતમાંથી વાત નીકળી કે આ ભડલી એટલે કોણ, જેના વાક્યા કહેવાય છે, ભડલી વાક્યા કહેવાય છે, એ ભડલી કોણ? ભડલી વિશે ઘણી વાતો આવે છે. એમાં ઘણા એવું પણ કહે છે કે એ ભૂદર જોશીના દીકરી હતા, કોઈ બીજી વાત કરે છે. પણ મારે જે વાંચવામાં આવ્યું કે મુક્તાનંદ બાપુની જ્ઞાન તુલા થઈ અને એની માઇલપા 360 પુસ્તક આવ્યા. એ આખી કીટ મારી પાસે આવી હતી અને એની માઇલપા જામનગરના લેખક એને કુતૂહલ કાકા ઉપનામથી બોલાવે. એ કુતૂહલ કાકા એટલે મેં એને હવે ફોન કરીને વાત પણ કરેલી, ત્યારે એના 88 વર્ષ ઉંમર એણે કીધી હતી. એવા કુતૂહલ કાકાએ જે ઉલ્લેખ કર્યો છે એ મુજબ હું વાત કરું, હાસું ખોટું એ ભગવાન જાણે. કારણ કે એને જે ભૂદર જોશીની દીકરી કહે છે, તો ભૂદર જોશીને થઈ ગયા 200 વર્ષ થયા અને એને 7 દીકરીઓ હતી. જ્યારે આ જે ભડલી જે થઈ એ 1200ના હૈકામાં થઈ, એટલે 1200 વર્ષ એને થયા. અને એ જે કુતૂહલ કાકાએ લખ્યું છે એ મુજબ એ કચ્છની હતી અને એ સસદેવ સારણની દીકરી હતી. સસદેવ સારણની દીકરી, સસદેવ સારણને એક જ દીકરી અને એનું હુલામણું નામ ભડલી રાખ્યું હતું. જેમ કે આ બધા કવિ કલાપી હુલામણું નામ, કવિ ગંગ, એ બધા હુલામણા નામ હોય, એમાં આ હુલામણું નામ છે. નકર એને જમના એનું નામ હતું. અને આ પછી એણે આ આખી જિંદગી એટલે કે એક જ સંતાન હોવા છતાં એણે લગ્ન નહોતા કર્યા અને પોતે માલધારીની દીકરી હતી. પોતાના પિતા પાસે ગાઉ, ભેંસું, ગાડર ને બકરા, એ આ માલધારી હતા. એટલે એ ગામમાં કોઈ પણ ગામમાં ન રહેતા. એ વગડાની માઇલપા ત્યાં એનો સાપરું ગણો કે સાપરું કે કોટાનો નેક ગણો તો નેક ત્યાં કરી અને એ એકલા રહેતા. અને એની માઇલપા આ જે દીકરી છે જમના, એને એટલો બધો આભા મંડળ પ્રત્યે એટલી બધી એને જિજ્ઞાસા જાગી કે એને એ જાણવું છે કે આ વરસાદ કેવી રીતે થાય છે. વર્ષા ઋતુ માટે એને અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ. કારણ કે એ 4 ચોપડી એ વખતમાં ભણેલી હતી, 4 ચોપડી ભણેલી, એટલે લખવાનો એને માવરો સારો એવો. એટલે એ કાયમે કાયમ રાત દિવસ સતત આભા મંડળનું એ નિરીક્ષણ કર્યા કરે. આજ આમ બન્યું તો આવી રીતે બને, આજ આમ બન્યું તો એવી રીતે બને, એમ કરતાં કરતાં એણે જિંદગી કાઢી નાખી. અને અંતમાં એણે 365 દુવાની રચના કરી. 365 દુવા એની માઇલપા કેવું શું થાય, એટલે કે ક્યાંય તિથિએ કઈ વારે કઈ તિથિ આવે છે, ક્યારે બેસતું વર્ષ આવે છે, ક્યારે પ્રભુ પોઢે છે, ક્યારે ઉઠે છે, એ તમામે તમામ એવી રીતે કયા નક્ષત્રમાં કયો વાર આવ્યો, કયું નક્ષત્ર કયા વારે બેઠું, ક્યારે વિશીડો બેઠો, ક્યારે પંચક બેઠું, એ તમામે તમામનું એણે નિચોડ કાઢી અને 365 દુવા કર્યા. પણ એક દુવાની પાછળ બીજો દુવાનું મારણ હોય. આમ થાહે એમાં એને લખ્યું હોય, પણ જો આમ થાહે તો આમ થાહે એવું હોય એની મારી પાસે. એટલે જેને 365 દુવાનું જ્ઞાન હોય અને એ એકાબીજાના મારણ અને તારક બેયનું વિભાજન કરી શકતા હોય,
તો એ 100% કહી શકે કે આ વારે અમુક જગ્યાએ, બધે નહીં, કારણ કે અહીંયા તમારે છે તે અમરેલી જિલ્લો હોય તો અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની માલપા સવૈવા વાયો તો એ વિસ્તારમાં વરસાદ થાય, બીજે ન હોય. ક્યાંય કઈ સવૈવા વાયો અને કેટલો વાયો, ક્યારે ઈશાનમાં વિધોઈ થઈ અને ક્યાં ક્યાં દેખાણી, એ ઈશાનની વિધોઈ ઉપર હોય. ક્યારે ઓતર દખણ વાદળા હાલ્યા, બધી એક ખરખા વાદળા હાલતા હોય જ નહીં. અમુક જગ્યાએ ઓતર દખણ હાલે તો અમુક જગ્યાએ ઉગમણા થમણા પણ હાલતા હોય. એટલે ક્યારે ક્યાં વાદળા હાલ્યા, એ આખે આખું જ્ઞાન આ ભડલીએ એના પોતાના મગજથી, પોતાના અનુભવથી એટલો બધો અનુભવ કર્યો અને 365 દુઆ કર્યા. એની માલપા તમામે તમામનું એટલું બધું જ્ઞાન આપ્યું અને એમાં ને એમાં એને લગ્ન ન કર્યા અને એની આયુષ પૂરી થઈ. પણ આજ 800 વર્ષ પછી પણ એના દુઆ મુજબ જ થાય છે. એ એમાં એને કીધું હોય કે આ વર્ષ આવી રીતે પવન વાય અથવા આ હવોની આ રીતે ગઈ હોય, એનું જે નિવારણ કરે તો 100% એમાં હાસવું જ પડે છે. અને આ જે કોઈ પછી અંબાલાલ હોય કે કોઈ પણ હોય, એને ભડલી વાક્યનો ઓથ લેવો પડે, આધાર લેવો પડે અને લેવો પડે. તો આ મારું કહેવું નથી, પણ આવું કુતૂહલ કાકાએ લખ્યું છે. જય માતાજી.